નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સમાજશાસ્ત્ર સોશિયોલોજી ધોરણ 12 પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં ભાગ 1 ની અંદર આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા આપી તેના લક્ષણોની વિગતે ચર્ચા કરો તે મુદ્દાઓ પર ચર્ચા કરી. આજે આ લેક્ચરની અંદર ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશે માહિતી મેળવીશું. તો ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો જોવા મળે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિને 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે અને ત્રણ જે વિભાગો છે એના વિશે આપણે માહિતી મેળવતા જઈશું. પહેલું છે એ પ્રશિષ્ટ ભદ્રમાર્ગીય અથવા માર્ગી પરંપરા, બીજા નંબરે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, બીજા નંબરે આદિવાસી સંસ્કૃતિ. આ 3 વિભાગોની અંદર ભારતીય સંસ્કૃતિના જે સ્વરૂપો છે એ સ્વરૂપોને વિભાજિત કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછી શકાય કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેટલા છે, કયા? તો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો મુખ્યત્વે 3 છે: પ્રશિષ્ટ ભદ્રમાર્ગીય અથવા માર્ગી પરંપરા, 2 નંબરે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને 3જા નંબરે આદિવાસી સંસ્કૃતિ નો વિભાજિત કરવામાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં જુદી જુદી ભાષાઓ, ધર્મ સંબંધી, કલા સંબંધી જે કઈ બાબતો છે એ બાબતો સાથે મેળવી અને પ્રશિષ્ટ ભદ્રમાર્ગી જે પરંપરા છે પરંપરાને વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. એમાં મુખ્યત્વે 9 જેટલી બાબતો એ જોડાયેલી છે. પ્રથમ આવશે ધર્મશાસ્ત્ર, જેમાં ધર્મ અંગેનું જ્ઞાન આપવામાં આવેલું છે. વ્યક્તિ જીવનકાળ દરમિયાન કેવા પ્રકારના કાર્યો કરવા, શું કરવું, પોતાનું જીવન કેવી રીતે ધર્મમય બનાવવું વગેરે જેવી જે બાબતો છે એ ધર્મશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે. ત્યાર પછી નીતિશાસ્ત્રની અંદર જોઈએ તો નીતિશાસ્ત્રમાં ચોક્કસ પ્રકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું ચુસ્તપણે વ્યક્તિએ પાલન કરવાનું છે. આ નીતિશાસ્ત્રને આચારશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. 3જા નંબર આવે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એટલે કે જ્યોતિષ દ્વારા વ્યક્તિને પોતાના ભવિષ્યનું જ્ઞાન આપવામાં આવે છે. તો તે જ્યોતિષશાસ્ત્ર જે વ્યક્તિના ભવિષ્ય સિવાય અવકાશનું જ્ઞાન, ખગોળશાસ્ત્ર જેવી જે બાબતો છે, જ્યોતિષશાસ્ત્ર વગેરે જેવી બાબતો છે જ્યોતિષશાસ્ત્રની અંદર જાણવા, જેથી કરી વ્યક્તિ અવકાશીય જે ઘટનાઓ છે, ભૌગોલિક જે પરિસ્થિતિઓ સામે આવવાની છે તે અંગેની જાણકારી પણ આપણને જ્યોતિષશાસ્ત્ર દ્વારા મળી શકે છે. ત્યાર પછી દર્શન શાસ્ત્ર છે, સંગીત શાસ્ત્ર છે, જુદા જુદા પ્રકારના સંગીત છે જેના દ્વારા લોકો લોક આનંદ અથવા મનોરંજન પ્રાપ્ત કરી શકે છે. તો સંગીત શાસ્ત્ર છે, નાટ્ય શાસ્ત્ર છે, વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદિક જેને આયુર્વેદ ઔષધ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રકારની જે વન્ય ઔષધિઓ છે તેનાથી કયા પ્રકારના રોગનું નિદાન કરી શકાય તે અંગેની જાણકારી એ આયુર્વેદ અથવા તો ઔષધ વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. વાસ્તુ અને શિલ્પ, તેના દ્વારા મકાનની જે બાંધકામ કરવામાં આવતું હોય તેની જાણકારી આપે છે. શિલ્પ એટલે કે કલા સંબંધી જે બાબતો છે તે બાબતોનો સમાવેશ પ્રશિષ્ટ ભદ્રમાર્ગીય જે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરાની અંદર તેનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રાચીન સમયની અંદર જોઈએ તો આ જે શાસ્ત્રો છે તે તમામ કલાઓ, ભાષાઓ એ સંસ્કૃત ની અંદર ઉપલબ્ધ જોવા મળતી હતી અને સંસ્કૃત ભાષા શીખવા માટે ચોક્કસ પ્રકારની તાલીમની જરૂરિયાત ઊભી થતી હતી. તાલીમ અનિવાર્ય હતી, પરંતુ સંસ્કૃત જન ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગીય જે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય જે પરંપરા છે એ વિશેષ તौर પર ચાલી શકી નહીં. પરંતુ આ જે બાબતો છે એ બાબતો આજે પણ તમામ ધર્મોની અંદર તમામ જાતિના જે લોકો છે એ લોકો આનો સ્વીકાર કરી શકે છે. આમ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા છે એ ભારતીય જે સંસ્કૃતિના જે સ્વરૂપો છે એ સ્વરૂપોમાં સૌથી અગત્યનો ફાળો આપે છે. એમ આપણે કહી શકાય. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગી પરંપરામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો તેની અંદર ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ અથવા ઔષધ વિજ્ઞાન, વાસ્તુ અને શિલ્પ વગેરેનો સમાવેશ. માનવ અસ્તિત્વની સાથે સાથે લોક સંસ્કૃતિ ની અથવા દેશી જે પરંપરા છે એ પરંપરા માનવ સાથે સતત સંકળાયેલી છે એમ આપણે કહી શકીએ છીએ.
તો લોકો આનંદ મેળવવા માટે પોતે એક પ્રકારની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને વિકસાવતા હતા, એને આપણે લોક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ લોક સંસ્કૃતિની અંદર જોઈએ તો લોક સંસ્કૃતિની અંદર જોઈએ તો લોકોએ પોતાના સમાજના જે મૂલ્યો છે, રૂઢિઓ છે, રિવાજો છે, એને લોક સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવે છે. અને લોક સંસ્કૃતિ સાથે જોડી દેવાને કારણે લોક જે સંસ્કૃતિ છે એ વિકસિત બનતી ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે માનવ જીવનના અસ્તિત્વથી લઈ અને આજ દિન સુધી જે લોક સંસ્કૃતિ છે અથવા તો દેશી પરંપરા છે એ સતત જોડાયેલી રહી છે, જેથી કરી વ્યક્તિઓ પોતાના જે રિવાજો છે, પોતાના જે મૂલ્યો છે, રૂઢિઓ છે, એને પોતાના જીવનની અંદર વણી લીધા છે. અને વણી લેવાને કારણે લોકોમાં રસ, અભિરુચિ, સવલત વગેરેનો વિકાસ થવાને કારણે એમાં સતત વધારો થતો ગયો છે. અને લોક સંસ્કૃતિ અથવા તો દેશી જે પરંપરા છે એ વિકસિત બનતી ગઈ છે. લોક સંસ્કૃતિની અંદર લોક જીવન, લોક કલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. લોક સંસ્કૃતિના અંગો કેટલા છે? તો 3 છે. કયા કયા? લોક જીવન, લોક કલા અને કસબ. આ 3 લોક સંસ્કૃતિના અંગો છે, જેના દ્વારા લોકો એ પોતે પોતાનું જે મનોરંજન છે, પોતાનો જે આનંદ છે એ આનંદ વ્યક્ત કરી શકે છે. પરીક્ષાની અંદર પૂછી શકે કે લોક સંસ્કૃતિના અંગો કેટલા છે? તો લોક સંસ્કૃતિના અંગો મુખ્યત્વે 3 છે. તો લોક જીવન, લોક કથા અને કસબ આ લોક સંસ્કૃતિના અંગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે લોકો લોક સંસ્કૃતિની જે પરંપરાઓ છે એ પરંપરાઓ સાથે સતત જોડાયેલા છે એમ આપણે કહી શકીએ છીએ. આજે મોટા ભાગના જે સમાજો છે એ સમાજોની અંદર લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા એ પરંપરાગત રીતે સાંસ્કૃતિક જે વારસો છે એ વારસાના અનુસાર મળેલી હોય એમ આપણને જોવા મળે છે. હવે જોઈશું લોક સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા. તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપવાના પ્રયાસ કર્યા છે. પહેલા સમાજશાસ્ત્ર છે જોરાવરસી જાદવ નામના સમાજશાસ્ત્રી આપણને લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર, વિચાર, સંસ્કાર વગેરે લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જોરાવરસી જાદવ નામના સમાજશાસ્ત્રી આપણને કહે છે કે લોક સંસ્કૃતિ તમામ બાબતોને આવરી લીધી છે, જેમાં બોલીઓ છે, કંઠસ્થ સાહિત્ય છે, સંગીત કલા છે, ઉત્સવ છે, ધર્મ છે, વસ્ત્રાલંકારો છે, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયાર, ઘર, રાચરચીલું, દેવમંડળ, આચાર, વિચાર, સંસ્કાર વગેરે એક સાથે જો જોડવામાં આવે તો અને એ ના દ્વારા જે સંસ્કૃતિ બને એ સંસ્કૃતિને લોક સંસ્કૃતિ તરીકે તેમને ઓળખાવી છે. પરીક્ષામાં પૂછી શકાય કે જોરાવરસી જાદવ નામના સમાજશાસ્ત્રીએ લોક સંસ્કૃતિની સી વ્યાખ્યા આપી છે? તો જવાબમાં આવશે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર, વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ત્યારબાદ પછી બીજા એક સમાજશાસ્ત્રીએ આપણને લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. એ છે પશુ આગનિક નામના સમાજશાસ્ત્રી લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે લોક સંસ્કૃતિ એ લોક માનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેના વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. અહીં આપણને સમજાવ્યું છે કે ભાઈ લોક સંસ્કૃતિ છે એ લોકમાનસ અને સાહિત્ય દ્વારા આ સંસ્કૃતિનો પાયાની રચના થઈ છે અને જેના દ્વારા સંસ્કૃતિનો ક્રમશઃ વિકાસ થતો ગયો છે, સંસ્કૃતિની ઉપલબ્ધિ થતી ગઈ છે, વિકાસ યાત્રા એ આગળ વધતી થઈ છે અને એ બાબતને એ લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. મહાપાત્ર નામના સમાજશાસ્ત્રીએ લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. મહાપાત્ર નામના સમાજશાસ્ત્રી લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વપરાયેલી ચીજવસ્તુઓ, લોક દેવ દેવીઓ, રમકડા, હથિયાર,
ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. અહીં આપણને મહાપાત્ર નામના સમાજશાસ્ત્રીએ લોક સંસ્કૃતિની અંદર કઈ કઈ બાબતોનો સમાજ તમામ બાબતોને વણી લઈ અને એને રજૂઆત કરવા કે લોક સંસ્કૃતિમાં શું શું આવે તો કે વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલડાઓ, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્તાલંકારો, રમતો, ઘર વગેરેની બીજી વસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા ઇત્યાદિ જે બાબતો છે તમામ બાબતો એ લોક સંસ્કૃતિની અંદર આવી શકે છે એમ આપણે કહી શકીએ છીએ. પરીક્ષામાં પણ પૂછી શકાય કે મહાપાત્રી નામના સમાસર્થે લોક સંસ્કૃતિની શી વ્યાખ્યા આપી તો મહાપાત્રી નામના સમાસર્થે લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વગેરેની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ એ લોક સંસ્કૃતિમાં થયો છે એવું બતાવે છે. આ ઉપરાંત પણ કેટલીક બાબતો છે કે લગ્ન કરનાર વ્યક્તિએ હાથે મીંડળ બાંધવું જરૂરી છે. આવી એક રિવાજ પણ છે, એક રૂઢિ પણ આપણે કહી શકીએ છીએ, પરંપરાગત રીતે ચાલતું આવેલું છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધા જે કહેવતો છે, રૂઢિપ્રયોગો છે એ પણ વાપરવામાં આવતા હોય છે. ઘણીવાર વ્યક્તિ ચિંગુસાઈ કરીને પૈસા બચાવવાનો પ્રયત્ન કરતો હોય અને પૈસા વાપરતો ન હોય તો એ કહેવાય છે કે બીજા જન્મની અંદર એ ભંભોળો સાપ બને છે. એક પ્રકારનો સાપ જેને ભંભોળો પણ તરીકે ભંભોળા સાપ તરીકે પણ ઓળખાય છે એવી એક કહેવત પ્રચલિત છે. આ ઉપરાંત બીજી કેટલીક કહેવતો છે, દીકરો મારો લાડકવાયો દેવનું દીધેલ છે જેવા હાલડા પણ ગાવામાં આવે છે. રાતા પીળા થઈ જવું, આંખ આડા કાન કરવા વગેરે જેવી ઘણી બધી જે કહેવતો છે એ કહેવતો એ લોક સંસ્કૃતિની સાથે જોડાયેલી છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ પછી બીજા એક સમાજશાસ્ત્રી પણ આપણને એક વ્યાખ્યા આપે છે લોક સંસ્કૃતિની તો એ છે કૃષ્ણદેવ ઉપાધ્યાય નામના સમાજશાસ્ત્રી. લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે લોક વિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોક વિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. અહીં આપણને બહુ સરસ વ્યાખ્યા આપી છે કે કૃષ્ણદેવ ઉપાધ્યાય નામના સમાજ લોક સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખાવે છે તો કૃષ્ણદેવ ઉપાધ્યાય નામના સમાજશાસ્ત્રી લોક વિદ્યાને લોક સંસ્કૃતિને લોક વિદ્યાના નામથી ઓળખવામાં આવે છે. હવે લોક વિદ્યા એટલે શું એ પણ તેના પર લોક વિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી નિપજાવી કાઢેલી વિદ્યા જ્ઞાન ને લોક વિદ્યા કહેવામાં આવે છે જે લોકોના સમાજ માટે ઉપયોગી બની શકે છે અને સમાજમાં લોક સમાજમાં જ આ ઉત્પન્ન થતી હોય છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા આગળ આપણો બીજો મુદ્દો પૂરો થાય છે. લોક ના સાથે સાથે કેટલીક લોક પરંપરાઓ હું તમને બતાવું તો ગુજરાતની અંદર ગરબા અને ભવાઈ ખૂબ જ વખાણાય છે. પરીક્ષાની અંદર પૂછાય છે. આજે બોલું છે યાદ રાખજો. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય, પંજાબમાં ભાંગડા નૃત્ય અને આસામનું બિહુ નૃત્ય એ લોક સંસ્કૃતિના અથવા તો દેશી પરંપરાના એક ઉદાહરણો છે એમ આપણે કહી શકીએ. આપણા ઘણા બધા નાટ્ય કલાઓ ભરતનાટ્યમ છે, કુચીપુડી છે તો એ પણ એ લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એમ આપણે કહી શકીએ. અહીં આગળ આપણો મુદ્દો પૂરો થાય છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. આદિવાસી સંસ્કૃતિ એ પ્રાચીન સમયથી ચાલી આવતી એક સંસ્કૃતિ જોવા મળે છે. ભારતની અંદર જોઈએ તો આદિવાસીઓની સંખ્યા એ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. છતાં પણ આદિવાસી સંસ્કૃતિની જે ઓળખ છે એ ઓળખ આપણને આજના દિવસોમાં પણ જોવા મળે છે. પરંતુ આદિવાસી જે સંસ્કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિ એ ભદ્ર વર્ગીય અથવા તો માજી પરંપરા અને લોક સંસ્કૃતિથી એ કંઈક જુદી જ પડતી પરંપરા જોવા મળે છે અને એમની જે પોતાની આગવી જે સંસ્કૃતિ છે આદિવાસીઓની એ આગવી વિશિષ્ટ ઓળખ લઈને આપણી સમક્ષ આવતી જોવા મળે છે. આદિવાસી જે સંસ્કૃતિ છે એ આદિવાસી સમાજના જે લોકો છે
એ લોકો પોતાના વિશિષ્ટ પ્રકારના જે નૃત્યો છે, વિશિષ્ટ પ્રકારની જે કલા છે, એ કલા એ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. વિકસિત સમાજમાં આઝાદી પછી, ભારતની અંદર આઝાદી પછી આદિવાસીઓ વિકસિત સમાજોના સંપર્કમાં આવતા ગયા છે અને વિકસિત સમાજોના સંપર્કમાં આવવાને કારણે એમની જે મૂળ આદિવાસી સંસ્કૃતિની જે વિશિષ્ટતા હતી, જે પરંપરા હતી, ધીરે ધીરે લુપ્ત થવા લાગી છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ પછીનો મુદ્દો છે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યામાં ભૂપેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રી એ આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણ સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી, નાચ ગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે. અહીંયા આગળ આપણને ભૂપેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રી આ વ્યાખ્યાને સમજાવવામાં આપે છે કે આદિવાસી જે લોકો છે એમનો સીધો સંબંધ પ્રકૃતિ સાથે છે, પર્યાવરણ અને સાથે સંકળાયેલા પર્યાવરણની જાળવણી કરાવવું છે, પર્યાવરણને નુકસાન કરતા નથી, પોતાના જીવન રીતોને મહત્વ આપે છે, સાથે સાથે તેઓ કોઈ પણ પ્રકારના ઉત્સવ છે સામૂહિક રીતે ઉત્સવ કે ઉજવણી કરે છે, નાચ ગાન કરે છે અને સામૂહિક જીવન પર વિશેષ જે પ્રાધાન્ય છે એ પ્રાધાન્ય આપતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે આદિવાસીઓ એ સામૂહિક જીવનને વિશેષ પ્રાધાન્ય આપે છે એમ આપણે કહી શકીએ છીએ. આદિવાસી જે સંસ્કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિની અંદર કેટલાક લક્ષણો પણ જોવા મળતા હોય છે. એમાં મુખ્યત્વે આદિવાસી સંસ્કૃતિના મુખ્યત્વે 4 લક્ષણો આપણી સમક્ષ જોવા મળે છે. એક છે એ આદિવાસી સંસ્કૃતિના મુખ્યત્વે 4 લક્ષણો જોવા મળે છે: કદમાં નાની, વિશિષ્ટતા, વિવિધતા અને સ્વાવલંબન. આ ચારે ચાર જે લક્ષણો છે એ આદિવાસી સંસ્કૃતિની અંદર જોવા મળે છે એમ આપણે કહી શકીએ છીએ. આદિવાસી એના વિશે થોડી માહિતી મેળવી લઈશું કે આદિવાસી સમુદાયો નાના છે અને નાના સમુદાયોમાં હોવાને કારણે તેનું જે કદ છે એ ખૂબ નાનું છે એમ આપણે કહી શકીએ છીએ. વિશિષ્ટતા, આદિવાસી સમુદાયની પોતાની આગવી વિશિષ્ટતા છે, પોતાની આગવી બોલી છે, પોતાની બોલી ઉપરથી પણ ઘણીવાર આદિવાસીઓ એ આપણે ઓળખી શકીએ છીએ. એમના કેટલાક નૃત્યો છે, કેટલાક પ્રસંગો યા ઉત્સવો છે, એના આધારે આપણે આદિવાસીઓને ઓળખી શકીએ છીએ. આદિવાસીઓમાં વિવિધતા રહેલી વિશે જોવા મળશે. સ્વાવલંબન છે એટલે કે પોતાને આધીન છે, પોતે સ્વ રીતે મહેનત કરી પોતાનું જે જીવન છે એ જીવન વ્યતીત કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આગળ આ આની અંદર 2 પ્રશ્નો પૂછી શકાય તેવા છે. આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા અથવા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ આદિવાસી સંસ્કૃતિની શી વ્યાખ્યા આપી? તો જવાબને આવશે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણનું સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી, નાચ ગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો કેટલા છે, કયા? તો આદિવાસી સંસ્કૃતિના મુખ્યત્વે 4 લક્ષણો છે. એક છે કદમાં નાની, 2 વિશિષ્ટતા, 3 વિવિધતા, 4 સ્વાવલંબન. આ 4 જે લક્ષણો છે એ આદિવાસી સમુદાયના લક્ષણો છે. કરવાનું કામ એ આદિવાસી કલા સંસ્કૃતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કહી શકાય કે આદિવાસીઓની જે કલા સંસ્કૃતિ છે એ કલા સંસ્કૃતિ જીવન સાથે એટલી બધી ઓતપ્રોત બની ગઈ છે કે જેઓ એ પોતાની જે કલા યા સંસ્કૃતિ છે એને છોડી શકતા નથી એમ આપણે કહી શકીએ છીએ. આદિવાસી કલા સંસ્કૃતિની લાક્ષણિકતાઓ જોઈએ કે એમની જે કળા છે, કળાની અંદર કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ રહેલી છે. એ લાક્ષણિકતાઓમાં તેઓ કઈ બાબતોને ખૂબ ધ્યાનમાં રાખે છે અને ત્યારબાદ પછી જે પોતાની જે કલા છે એ કલાને બહાર લાવવાનો પ્રયાસ કરે છે. તો આદિવાસી કલા સંસ્કૃતિની જે લાક્ષણિકતાઓ છે એમાં
માધ્યમ સાધન માધ્યમ સાધનો પ્રક્રિયા ઉપયોગ શિક્ષણ જીવન તત્વ સાતત્ય સહવાસ વિજ્ઞાન વગેરે જેવી બાબતો છે એ ખૂબ જ ધ્યાનમાં લઈ અને પોતાની જે કલા સંસ્કૃતિ છે એ કલા સંસ્કૃતિને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે આદિવાસી સંસ્કૃતિની આદિવાસી કલા સંસ્કૃતિની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો આદિવાસી કલા સંસ્કૃતિની લાક્ષણિકતાઓમાં માધ્યમો સાધનો પ્રક્રિયાઓ ઉપયોગ શિક્ષણ જીવન તત્વ સાતત્ય સહવાસ વિજ્ઞાન વગેરે જે લક્ષણો છે એ આદિવાસી કલા સંસ્કૃતિના લક્ષણો છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જ્યારે પૂછવામાં આવે ત્યારે આદિવાસી સંસ્કૃતિના મુખ્યત્વે 4 લક્ષણો છે. કદમાં નાની, વિશિષ્ટતા, વિવિધતા અને સ્વાવલંબન. આ જે લક્ષણો છે એ આદિવાસી સંસ્કૃતિના લક્ષણો છે. અને આદિવાસી કલા સંસ્કૃતિના લક્ષણોની અંદર માધ્યમો સાધનો પ્રક્રિયા ઉપયોગ શિક્ષણ જીવન તત્વ સાતત્ય સહવાસ વિજ્ઞાન વગેરે જેવી બાબતો છે એ આદિવાસી કલા સંસ્કૃતિના લક્ષણોની અંદર સમાવેશ કરવામાં આવે છે. આદિવાસી જે કલા સંસ્કૃતિ છે એમાં મુખ્યત્વે 3 બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. એક છે ચિત્રકલા, બીજું છે સંગીત, ગીત સંગીત નૃત્ય કલા અને માટીકામ ને તેઓ વિશેષ પ્રાધાન્ય આપે છે. તો પહેલા જોઈશું કે ચિત્રકલા. ચિત્રકલા એ આદિવાસી સંસ્કૃતિની સૌથી આગવી ઓળખ છે. આદિવાસી સમુદાયના જે લોકો છે એ લોકો ચિત્રો સાથે એટલા બધા ઓતપ્રોત થયેલા છે કે ચિત્રો દ્વારા એ પોતે પોતાના ઈશ્વરને અથવા તો આરાધ્યની પણ પૂજા એ ચિત્રો દોરી અને કરવામાં આવતી હતી. આદિવાસી સંસ્કૃતિની કલા સંસ્કૃતિની જો અનુપમ ભેટ હોય તો રાઠવાના પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કોકણીઓના પસલી, ભીલોના ભરાડી, ભીલ ગરાસિયાના ગોત્રતના ચિત્રો એ આદિવાસી કલા સંસ્કૃતિને ઉત્તમ ભેટ છે એમ આપણે કહી શકીએ છીએ. પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે આદિવાસી કલા સંસ્કૃતિની ઉત્તમ ભેટ કઈ છે? તો આદિવાસી કલા સંસ્કૃતિમાં કયા ચિત્રોનો સમાવેશ થાય છે? તો રાઠવાના પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કુકણીઓના પસલી, ભીલોના ભરાડી, ભીલ ગરાસિયાના ગોત્રતના ચિત્રો આદિવાસી કલા સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે એમ આપણે કહી શકીએ છીએ. આદિવાસી સમુદાયના જે લોકો એ ઉત્સવો જ્યારે પણ ઉજવતા હોય ત્યારે એ પોતે ઉપવાસ કરે છે. કુંવારી કન્યા પાસે એ ગાયના છાણથી તેને 7 વાર લીંપણ કરવામાં આવે છે. કુંવારી કન્યા તેને 7 વાર લીંપણ કરે છે. ત્યારબાદ પછી તેના પર જુદા જુદા ચિત્રો દોરે છે અને ચિત્રો દોર્યા પછી એના પર રંગકામ કરવામાં આવે છે અને ત્યારબાદ પછી એ પોતાના આરાધ્યની તેઓ પૂજા કરતા હોય છે. તેમના ચિત્રોમાં શું શું આવે છે? તો તેમના ચિત્રોમાં એટલે કે આદિવાસીઓના ચિત્રોમાં દેવ આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન આવે, સૂરજ ચંદ્ર આવે, જીવડા આવે, પશુ પક્ષી સૌ આવે અને એમાં બપ્પાદાર રંગ પૂરી અને પૂજા કરવામાં આવે છે. આદિવાસી સમુદાયના જે ચિત્રકલા છે એ ચિત્રકલા એ જોડાયેલી છે. એટલે કહી શકાય કે આદિવાસી સમુદાયના લોકો પ્રકૃતિ સાથે એટલા બધા ઓતપ્રોત છે કે જેઓ પ્રકૃતિના તત્વોને છોડી શકતા નથી અને પ્રકૃતિના તત્વોની જ પૂજા કહેવામાં આવે છે. એટલે આદિવાસીઓને પ્રકૃતિ પૂજકો પણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછી શકાય આદિવાસીઓને કયા પૂજકો? તો પ્રકૃતિ પૂજકો. બીજો મુદ્દો છે ગીત સંગીત અને નૃત્ય કલા. એ આદિવાસી સમુદાયના જે લોકો છે એ ગીત સંગીત અને નૃત્ય કલા સાથે એ એટલા બધા જોડાયેલા હોય છે કે જે તેમની જે એક ઓળખ છે એ ઓળખ તેઓ છૂટી પાડી શકતા નથી અને એ પ્રકૃતિમાં પૂજકો છે તેવી રીતે ગીત સંગીત દ્વારા પોતાના જીવનની અંદર એક નવી ચેતના ઊભી કરે છે અને ગીત સંગીતમાં એક નવો પ્રાણ પૂરવાનું જે કાર્ય છે એ આદિવાસી સમુદાયના લોકો એ ગીત સંગીત નૃત્ય કલા દ્વારા આપણને જાણવા મળે છે. મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો એ લાકડા, હાડકા અને ચામડાના ઉપયોગથી બનેલા જે સંગીતના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરે છે. લાકડા, હાડકા, ચામડાના ઉપયોગથી જે સાધનો બને છે તે સાધનોનો તે પોતે સંગીત તરીકે ઉપયોગ કરે છે અને એના દ્વારા પોતાની જે સંગીત અથવા તો પોતાની જે નૃત્ય કલા છે એ નૃત્ય કલા વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. હવે જોઈશું તો સંગીતના ભાગોમાં ચર્મ એટલે ચામડામાંથી બનાવેલા જે
સંગીતના જે સાધનો છે તેમાં ઢોલ, ડોગરો, નગારો વગેરે સાધનો એ ચર્મ વાઘોમાંથી બનાવેલા છે. પરીક્ષામાં પૂછે કે સંગીતના વાઘોમાંથી ચર્મ વાઘોમાં કયા કયા વાઘોનો સમાવેશ થાય છે? તો ઢોલ, ડોગરો, નગારો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. સુશીલ વાઘોમાં જોઈએ, બીજા નંબર છે સુશીલ વાઘોમાં તો વાંસળી, શંખ, શરણાઈ, ઘુંઘળ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. જે લાકડાનો પણ ઉપયોગ કરેલો છે એમ આપણે કહી શકીએ છીએ. સુશીલ વાઘોમાં વાંસળી, શંખ, શરણાઈ, ઘુંઘળનો સમાવેશ કરવામાં આવેલો છે. એવી જ રીતે ત્રીજો એક વાદ છે તંતુવાદમાં એ વિશેષ મહત્વ આપે છે. તેમજ તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. એટલે કહી શકાય કે આદિવાસી સમુદાયના જે લોકો છે એ લોકો પોતાના સંગીતના જે વાઘો છે એમાં ચર્મવાઘ, સુશીલ વાઘ અને તંતુવાઘ આ ત્રણ પ્રકારના જે વાઘો છે એ જોવા મળે છે. ચર્મવાઘમાં ઢોલ, ડોગરો, નગારો વગેરે, સુશીલ વાઘોમાં વાંસળી, શંખ, શરણાઈ, ઘુંઘળ વગેરેનો સમાવેશ, તંતુવાઘમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ કરવામાં આવેલો છે. પરીક્ષાની અંદર આ બધા જ પ્રશ્નો પૂછી શકાય. સંગીત વાઘોમાં કયા કયા વાઘોનો સમાવેશ થાય છે? તો ઢોલ, ડોગરો, નગારાનો સમાવેશ થાય. સુશીલ વાઘોમાં કયા કયા વાઘનો સમાવેશ થાય? વાંસળી, શંખ, શરણાઈ, ઘુંઘળ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તંતુવાઘમાં સાનો તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ કરવામાં આવેલો છે. આદિવાસી સમુદાયના લોકો એ પોતે સંગીતના સાધનો દ્વારા પોતે જે પોતાનું મનોરંજન છે એ મનોરંજન પણ પ્રાપ્ત કરતા હોય છે. સાથે સાથે આનંદ પ્રમોત્સવ સાથે મળીને ભેગા મળીને એ પોતાનો જે નૃત્ય છે, પોતાની જે કળા છે એ કળાને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમાં ઘણા નૃત્યો એ ખૂબ જ જાણીતા છે. જેમ કે ઘરૈયા નૃત્ય એ આદિવાસીઓનું ખૂબ જ જાણીતું નૃત્ય છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં આવેલા જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ તારપા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોગરું નૃત્ય એ તેમના મુખ્ય નૃત્યો છે. જેના દ્વારા પોતાનું જે મનોરંજન છે એ મનોરંજન લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સાથે પોતે પણ પોતાનો જે આનંદ છે એ આનંદ પ્રાપ્ત કરે છે. એટલે કહી શકાય કે આદિવાસી સમાજની જે ગીત, સંગીત અને નૃત્ય કલા છે એ આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ છે. આજે પણ જુદા જુદા પ્રદેશોની અંદર, જુદા જુદા રાજ્યોની અંદર જે આદિવાસી સમુદાયના લોકો જોવા મળે છે એમને જે અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે એ નૃત્ય ખરેખર આવ્યું હોય છે. એટલે કહી શકાય આદિવાસીઓની સંગીત નૃત્ય કલા એ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. ત્યારબાદ પછીની છે માટી કલા. તો આદિવાસી સમુદાયમાં માટી કલા પણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે અને માટી કલા એ એમની આગવી ઓળખ છે એમ આપણે કહી શકીએ છીએ. તેઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે. તેઓ માટીમાંથી શું બનાવે છે? તો માટીમાંથી વાસણો, રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે અને તેને પણ પોતાની જે ક્ષમતા છે એ ક્ષમતાને બહાર લાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સાથે સાથે આદિવાસીઓમાં કોસી વિસ્તારના જે આદિવાસીઓ છે, ભીલ ઘરાસિયા, કોસી વિસ્તારના ભીલ ઘરાસિયા આદિવાસીઓ એ માટીના ઘોડા દેવને ચડાવે છે અને જીવતા ઘોડા જેટલું તેને માન આપે છે. કે કયા વિસ્તારના? ગુજરાતના કોસી વિસ્તારમાં ભીલ ઘરાસિયા આદિવાસીઓ એ માટીના ઘોડા બનાવી અને દેવને ચડાવવાનું કામ કરે છે અને એ ઘોડાને જીવતા ઘોડા જેટલું માન આપે છે. પરીક્ષામાં પૂછી શકાય કે ગુજરાતના કોસી વિસ્તારના કયા આદિવાસીઓ માટીના ભીલ ઘરાસિયા આદિવાસીઓ શું બનાવે છે? તો માટીના ઘોડા બનાવે છે અને જીવતા ઘોડા જેટલું માન આપે છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત આદિવાસીઓ બીજા અનેક પ્રકારના ચિત્રો દોરી અને પોતાની જે માટી કલા છે એ માટી કલાને બહાર લાવવાનો પ્રયાસ કરતા હોય છે. સાથે સાથે કહી શકાય કે આદિવાસી સમુદાયના જે લોકો છે એ લોકોમાં મુખ્યત્વે ચૌધરી, ગામી, ગોળિયા, ભીલ, રાઠવા આદિવાસી સમુદાયના જે લોકો છે એ પોતાની માટી કલા બહાર લાવી તેમને પણ એક દેવ તરીકે પૂજે છે. જેમાં માટીના ઘોડા, હાથી, વાઘ, ગાઢ, બળદ, સ્ત્રી, પુરુષ વગેરેના ચિત્રો દોરી વગેરેના પુતળા કહી શકાય મૂર્તિ બનાવી અને એ પોતે પૂજા કરે છે. પ્રકૃતિના તમામ તત્વોની પૂજા કરે છે. એટલે કહી શકાય કે માટી દ્વારા પણ એ પોતે પોતાના આરાધ્યની પૂજા કરી પોતાની જે કલા છે એ કલા બહાર લાવવાનો પ્રયાસ કરે છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણું આજનું જે લેક્ચર છે એ પૂરું થાય છે. નેક્સ્ટ ભાગની અંદર આગળ આપણે ચર્ચા કરીશું.